નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદની કે જ્યાં પ્રેરણા તીર્થ દેરાસર નજીક કાર પલટી ગઈ। ડિવાઈડર સાથે ટકરાયા બાદ ઊંધી થઈ ગઈ કાર। અચાનક રોડ પર પસાર થઈ રહેલી કાર પલટી ગઈ છે। ખોટી રીતે ડિવાઈડર બનાવ્યું હોવાથી અકસ્માત થતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। કાર પલટી થયાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સ્ક્રીન પર તમે એ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં કેવી રીતે કાર છે એ સામેથી આવી રહી હતી અને અચાનક જ આ કાર ડિવાઈડરને અડી જાય છે અને અચાનક પલટી મારી જાય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આપ જુઓ કે આગળનું એક ટાયર જાણે આ ડિવાઈડરને અડી ગયું અને ત્યારબાદ આ કાર પલટી ખાઈ ગઈ એ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે ખોટી રીતે ડિવાઈડર બનાવ્યાનો આક્ષેપ પણ અત્યારે થઈ રહ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા મિહિર સોની આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, પ્રેરણા તીર્થ દેરાસરની આસપાસ આ ઘટના બની છે, આપ ઘટના સ્થળ પર ઉપસ્થિત છો। કેવી રીતે આખી ઘટના બની, જે રીતે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે ડિવાઈડરને કારણે આ કાર પલટી હતી? જિજ્ઞાસા, જોધપુરના પ્રેરણાથી દેરાસર પાસે જે 4 રસ્તા છે કે દિવ્ય જ્યોત ફ્લેટ પાસેના કે ત્યાં આગળ જે ડિવાઈડર કે જે રોડ ઉપરનો જે તેના કારણે જે ભાગ વધુ હોવાથી જ લોકો અહીંથી જે પસાર થતા જે વાહન ચાલકો હોય છે, જેને આ શેપ છે કે જે ડિવાઈડરનો જે યુ શેપ કે જે ઝાડના કારણે બનાવવામાં આવ્યો છે, તે લોકોને દેખાતો ન હોવાના કારણે જ આ અકસ્માત છે તે સર્જાય છે અને લોકો આ ડિવાઈડર પર સીધી જ ગાડીને અડી જતા જ એક્સિડન્ટ છે તે થઈ રહ્યો છે। હમણે જ થોડીક જ વાર પહેલા જે એક હોન્ડા સિટી કાર ચાલક હતા કે તે પણ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે જ જે આ ડિવાઈડરનો ભાગ છે ત્યાં આગળ તેનું ટાયર ફરી જતા જ તે આખા ગાડી છે તે પલટી મારી ગઈ હતી અને તેમને ઈજા થઈ હતી। અહીંના સ્થાનિકો છે તે લોકોનું પણ કહેવું છે કે આ રોજની સમસ્યા છે અને જેના કારણે લોકો રોજ અકસ્માત સર્જાય છે। શું કહેશો, આપની અહીંયા દુકાન છે અને રોજ આ રીતના કઈ રીતના અકસ્માત થાય છે અને શું કારણ છે? અમે ઘણા ટાઈમથી અહીંયા જોઈ રહ્યા છીએ કે વારંવાર અહીંયા એક્સિડન્ટો થાય છે। આ ડિવાઈડરના કારણે કેટલી ગાડીઓ અમે પલટી ખાતા જોયું છે, કેટલી ગાડીઓ આમ ઉપર ચડી જાય છે। આ પ્રોબ્લેમ છે જ અહીંયા અને વારંવાર એક્સિડન્ટ થાય છે અહીંયા। શું કહેશો, આ સ્થિતિ તમને દેખાય છે? આપ પણ અહીંયાથી 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને પસાર થતા હોય છે? પહેલાં નાના ડિવાઈડર હતા, અત્યારે બહુ મોટા કરી નાખ્યા, એટલે શું પાછળથી આવતી ગાડીને ખબર નથી પડતી અને રોડ એકદમ સાંકડો કરી નાખ્યો છે અને રાતના તો દેખાતું નથી સ્ટ્રીટ લાઇટમાં કે આટલા મોટા ડિવાઈડર છે। એના લીધે બી એક્સિડન્ટ અમારે વધારે થાય છે। અમારી શોપમાં બી અમુક વાર ગાડી સીધી ઘૂસી જાય છે। શું કહેશો, કઈ રીતની આ સ્થિતિ હોય છે અને એના કારણે લોકોને આપે કીધું કે થોડીક દિવસો પહેલાં આ રીતના પરિવાર જતું હતું તેને ગંભીર ઈજા થઈ હતી? વીકમાં 3 થી 4 વખત આવા એક્સિડન્ટ થયેલા અમે લોકોએ નજરે દેખ્યા છે। 2 વીક પહેલાં એક નાની છોકરી અને એના ફાધર લઈને જતા હતા, ગાડી ડિવાઈડર પર ચડી ગઈ, છોકરીને બંને જણાને અમે સેફલી ઉતારીને કાઢ્યા। આવું અવારનવાર થતું છે। એક પરિવાર જતો હતો, 2 લેડીઝને એમના હસબન્ડ જતા હતા, હસબન્ડ વાઈફ ને પ્લસ એમની મધર, તો એમને તો સતત અહીંયા લોહી નીકળવાનું ને એવું બધું ચાલુ થઈ ગયું। એટલે અવારનવાર આવું બધું થતું રહે છે અહીંયા। આ ડિવાઈડર મોટા કરી એના કારણે ડિવાઈડર મોટા થઈ ગયા છે, લોકોને દેખાતું નથી। આની પહેલાં ડિવાઈડર પહોળા હતા, આ સાંકડા થયા, પણ રાઉન્ડ શેપના ડિવાઈડર જે છે ને એ લોકોને દેખાતા નથી। મ્યુનિસિપાલિટીએ કહેવું પડે કે ભાઈ ડિવાઈડર કલર કરવા જોઈએ, કોઈ કરતું નથી અને આ તો પ્લેન દેખાય એટલે ખબર નથી પડતી, કોઈ ડિવાઈડર પર કલર નથી, કશું નથી, સીધા આવીને સીધા ઘૂસી જાય એટલે નુકસાન થાય છે, ગાડીઓને બી નુકસાન થાય છે। અને પ્લસ બમ્પ નથી, 4 રસ્તા બમ્પ નથી એટલે લોકો ગાડી ફાસ્ટ આવે છે અને પ્લસ ડિવાઈડર હોય એટલે ગાડી સીધી ડિવાઈડરને અથડાઈ જાય। 4 રસ્તા છે પ્લસ ડિવાઈડર છે એટલે એક્સિડન્ટ થાય છે જ। અને કોઈ જે કહી રહ્યું છે કે જે આક્ષેપ છે કે જે અહીં ડિવાઈડર નથી, સાથે જ અહીં કોઈ પણ કલર છે કે તે નથી કરવામાં આવ્યા। હું એક વખત ફરી દ્રશ્યો બતાવીશ કે જે આખું યુ શેપ છે અને જેના કારણે જ આ સ્થિતિ છે કે જે અકસ્માત છે તે થઈ રહ્યા છે। અહીંના તમામ જે ડિવાઈડર છે કે જે અહીં પ્રેરણાથી દેરાસરથી અંદર જે આવવાનો આ રૂટ છે કે જે 4 રસ્તા છે ત્યાં આગળ લોકો ને ધ્યાન નથી હોતું અને જેના કારણે જે ડિવાઈડર છે તે મોટા કરી દેવામાં આવ્યા છે અને સીધા જ તે લોકોની ગાડીનું ટાયર છે ત્યાં આગળ અડી જાય છે અને સીધો અકસ્માત છે તે અકસ્માત સર્જાય છે। હાલ આ સ્થિતિના કારણે અઠવાડિયે 4 થી 5 જેટલા અકસ્માત થાય છે અને રાત્રિના સમયે જે વાહન ચાલકોને તકલીફ થાય છે તે અહીંના સ્થાનિકોનું કહેવું છે અને જેના કારણે કોર્પોરેશને આ જે અલગ અલગ જે ખામીઓ છે કે જે બમ્પ છે કે જે તે કરવા જોઈએ અને સાથે જે ડિવાઈડર છે ત્યાં આગળ કલર કે અથવા તે રીતની કોઈ પણ વસ્તુ છે કે જે રાખવી જોઈએ કે લોકોને દૂરથી પણ જોઈ શકે કે આ શેપનો ડિવાઈડર કરવામાં આવ્યો છે અને જેના કારણે લોકોને અકસ્માત થતા અટકે। જિજ્ઞાસા।
બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમારા સંવાદદાતાએ ઘટના સ્થળ પરથી દ્રશ્યો પણ બતાવ્યા અને લોકો પણ જે રીતે આક્ષેપ લગાવી રહ્યા છે કે અવારનવાર આ જ ડિવાઈડરને કારણે અહીંયા અકસ્માતો થતા હોય છે.